બનાસકાંઠાના થરાદમાં વરસાદની એન્ટ્રી થઈ ગઈ છે। વહેલી સવારથી જ ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે। થરાદ શહેરમાં 1 ઇંચ કરતાં વધુ વરસાદ ખાબક્યો તો જમડાલ, ડોરવાડા, નાગલા, ડોડગામમાં પણ વરસાદ વરસ્યો તો ભોરોલ, પીલુડા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે। નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે। આશાપુરી વાવમાં થોડો વરસાદ આવે છે તો ઘણું પાણી ભરાઈ જાય છે। અમારે છોકરાને સ્કૂલ મેળવા જવું છે તો અહીંયાના ગણવેશ બગડી જાય છે। અમારે શાકભાજી લેવા જવું હોય છે તો અમારે હેડવાની ઉપાધિ થાય છે। આનો કોઈક નિકાલ કરો, ઘરમાં પાણી આવી જાય। મહત્વનું ગણાતો એવો થરાદ શહેર જ્યારે જિલ્લાનું ઉપમાન આપવામાં આવ્યું છે ત્યારે અત્યારે તમે જોઈ શકો છો પાછળ જે અત્યારે છે તે નદી સમાન અત્યારે રસ્તો બની ગયો છે। આ વિસ્તારનો જે વિસ્તાર છે એ વારંવાર સામાન્ય વરસાદમાં પણ અત્યારે નદી સમાન બની જાય છે। રસ્તો બ્લોક થઈ જવાની અત્યારે ભીતિ દેખાઈ રહી છે અને વારંવાર નગરપાલિકામાં લેખિત તેમજ રજૂઆત કરવામાં આવી છે, છતાં હજુ સુધી કોઈ આનું નિરાકરણ છે। અહીંના સ્થાનિકો બધા છે ને તે જણાવી રહ્યા છે કે કોઈ અત્યારે અમારા નિકાલ થતો નથી। જાતે ગટરની અંદરથી ઢોકણું ખોલીને સાફ કરવું પડે છે અને ગટરની અંદરથી પાણીનો નિકાલ કરવો પડે છે। અત્યારે તમે જે જોઈ શકો છો તે લોકો મુશ્કેલી ભોગવી રહ્યા છે અને અત્યારે રાત્રે વહેલી સવારે 5:30 થી વરસાદ ચાલુ થયો છે। અત્યારે 30 mm માત્ર વરસાદ છે, તેને લઈ અત્યારે થરાદ શહેર અનેક નીચાણવાળા વિસ્તાર છે ત્યાં પાણી ભરાય છે। બસ સ્ટેશન છે, વર્કશોપ છે, ગણેશ સોસાયટી છે તે જળબંબાકાર થઈ ગયા છે અને અત્યારે જે નગરપાલિકાને જે કામગીરી છે બિલકુલ કાગળ ઉપર દેખાઈ રહી છે। અત્યારે સ્થાનિકોનો આક્ષેપ છે। સંદેશ ન્યૂઝ, દેવરા મિસ્ત્રી, થરાદ।